આજની રવિ સભાના મુખ્ય પ્રવક્તા શ્રદ્ધેય શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, સૌ પૂજ્ય આદરણીય સંતો, આજે એક લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં જે પીછું ઉમેરાણું છે, જ્યારે વિમોચન થતું હતું ત્યારે સદ ભૂતકાળ યાદ આવ્યો કે મહારાજના સમકાલીન સમયમાં મહારાજની આજ્ઞાથી નંદ સંતોએ ખૂબ પરિશ્રમ કરી સંપ્રદાયના સિદ્ધાંતને પુષ્ટિ આપે એવા અનેકવિધ ગ્રંથોનું લેખન કાર્ય પ્રકાશન થયું. તત્પશ્ચાત વર્ષો પછી નોંધ લઈ શકાય એવું કાર્ય થયું હોય તો એ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજીના સમકાલીન સમયમાં થયું. પછી ઘણા વર્ષો પસાર થયા પછી પુનઃ પાછું એ ભગીરથ કાર્ય જો કોઈએ કર્યું હોય તો એ આપણા ડૉક્ટર પૂજ્ય સંત વલ્લભ સ્વામીએ કર્યું છે. ભાઈ શ્રી જયેન્દ્રભાઈએ ઘણી વાત કરી, બળવંતભાઈ જાનીએ પણ ઘણી એ બાબતમાં વાત કરી છે, એટલે હું લાંબી વાત નહીં કરું. પણ વિદ્વાન એવ વિજાનાતિ વિદ્વત જન પરિશ્રમ નહીં વંજા વિજાનાતિ ગુરવી પ્રસવ વેદના. વિદ્વાનની વિદ્વત્તા એ વિદ્વાન જ જાણી શકે છે. બળવંતભાઈએ બહુ સરસ વાત કહી. વહીવટમાં રહીને, વ્યવહારમાં રહીને બધું સંતુલન જાળવી આવનારા હરિભક્તોની આગતા સ્વાગતા વ્યવસ્થા આસ્થા શ્રદ્ધાને ઠેચ ના પહોંચે, બધું ધ્યાનમાં રાખી અને પાછું સાહિત્ય ક્ષેત્રે આટલું નોંધનીય યોગદાન આપવું એ તો મને લાગે છે કે લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં એ કોઠારી પદે ઘણા બધા સંતો આના પૂર્વે પણ હશે, ભવિષ્યમાં પણ કદાચ આવશે, પણ એમાં અગ્રેસર તરીકે આપણે સંત સ્વામીની નોંધ કાયમ માટે રાખી શકીએ એવું કામ એમણે કર્યું છે. પોતે વિદ્યાપ્રેમી છે, વિદ્યા વ્યસની છે, એટલે સતત ચિંતન અધ્યયન એમનું ચાલુ હોય છે. અને હું ચોક્કસ એક વાત દોહરાવીશ ટ્રસ્ટીશ્રી કે પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો બહુ દ્રઢ સંકલ્પ, પણ એને પૂર્ણતયા પ્રોત્સાહિત કરવા માટે જો કોઈએ બીડું ઝડપ્યું હોય સંસ્કૃત પાઠશાળા બનાવવાનું તો એ પૂજ્ય સંત વલ્લભ સ્વામીએ બનાવ્યું છે. કે આપણી જે પરંપરા છે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી વર્તમાન સમય સુધીની પાઠશાળાના માધ્યમથી અનેક સંતો તૈયાર થયાને ભવિષ્યમાં થાય એના માટે મહારાષ્ટ્રની જે ચિંતા હતી એનો સંપૂર્ણ ભાર જેને સંભાળ્યો હોય અને એનો યશ જતો હોય તો એ પૂજ્ય સંત વલ્લભ સ્વામીને જાય છે. બહુ અદ્ભુત ગ્રંથોનું પ્રકાશ. મેં તો ખાલી એક નજર કરી, પણ સામાન્ય સંસ્કૃત જગત સાથે થોડાક જોડાયેલા છીએ ત્યારે ખ્યાલ આવે કે આ કોઈ નાની સૂની વાત નથી. બહુ અઘરામાં અઘરો કાર્યક્રમ એક કોઠારી પદે રહીને કરવું, એક ચેરમેન પદે રહીને કરવું એ બહુ અઘરું કામ છે. પણ એમાં હમણાં એમણે કહ્યું જયેન્દ્રભાઈ કે પ્રસ્તાવનામાં લખ્યું છે મુકમ કરોતી વાચ આલમ. સ્વામિનારાયણ ભગવાનની કૃપા થાય ને તો શું કામ ના થાય. આજે એમણે જે કાર્ય કર્યું છે એ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની એમની અતૂટ શ્રદ્ધાનું ફળ છે. આશા અપેક્ષા રાખીએ કે પુનઃ પણ અનેકવિધ પ્રકાશનો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતની પુષ્ટિ થતી રહે. આજની રવિ સભાના યજમાન પરિવારને પણ ભગવાન સર્વાંગે સુખી રાખે એ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે વિરમું. જય સ્વામિનારાયણ.